મહીસાગર જિલ્લા એસઓજી પોલીસ અને કોઠંબા પોલીસની સંયુક્ત કામગીરી દ્વારા લાખો રૂપિયાનો પોસ્ટ ડોરાનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યો છે. તો 200 થી 250 કિલો પોસ્ટ ડોરાનો જથ્થો ઝડપી પાડતા એસઓજી તેમજ કોઠંબા પોલીસે ઝડપવામાં આવેલા પોસ્ટ ડોરાની 1 કિલોની કિંમત અંદાજે 15,000 રૂપિયા જેટલી થવા જાય છે. ત્યારે ઝડપી પાડવામાં આવેલા 200 થી 250 જેટલા પોસ્ટ ડોરાની અંદાજિત કિંમત 37 લાખ રૂપિયા જેટલી થવા પામતી હોવાનો અંદાજ છે. માહિતી અનુસાર નમનાર પાસે એક કાર ચાલક પોતાની ઓરાકલ લઈને દેવ ચોકડી તરફથી નમનાર તરફ આવી રહ્યા હતા. ત્યારે તેમની કારની પાછળથી આવતી એક સ્કોર્પિયો ગાડી આ કાર ચાલકને અડફેટમાં લઈને આ શંકાસ્પદ શખ્સો 200 થી 300 મીટર સુધી આગળ નીકળી ગયા હતા. તો વાહન છોડીને તેઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે કાર ચાલક દ્વારા તાબડતોબ 112 નંબર ઉપર ફોન કરીને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસે તાત્કાલિક સ્થળે દોડી આવી હતી, પરંતુ પોલીસ આવે તે પહેલા જ ગાડીમાં સવાર ઈસમો નાસી છૂટ્યા હતા. તો કોઠંબા પોલીસ અને એસઓજીએ પોલીસે કારમાંથી 200 થી 250 કિલો જેટલો પોસ્ટ ડોરાનો વિશાળ જથ્થો તપાસ દરમિયાન મળી આવ્યો હતો. ત્યારે ઝડપી પાડવામાં આવેલા પોસ્ટ ડોરાનો 1 કિલોનો ભાવ અંદાજે ₹15,000 જેટલો થવા જાય છે. ત્યારે પકડાયેલ કુલ જથ્થાની અંદાજિત કિંમત 37 લાખ જેટલી થવા પામી હતી. જ્યારે બીજી બાજુ પ્રાથમિક માહિતી મુજબ આ સ્કોર્પિયો કારમાંથી એક રિવોલ્વર તેમજ અન્ય રાજ્યની ગાડીની નંબર પ્લેટો પણ મળી આવવા પામી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ ઘટના બાબતે આણંદની FSL ટીમ દ્વારા સમગ્ર બાબતની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો એસઓજી અને કોઠંબા પોલીસનો કાફલો ઘટના સ્થળે જઈને મુદ્દામાલને કબજે કરવામાં આવ્યો હતો અને સ્કોર્પિયો ગાડીમાંથી મળી આવેલ પોસ્ટ ડોરાનું વજન પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે ગાડીની આગળ લગાવેલ નંબર પ્લેટ તેમજ ગાડીમાંથી મળી આવેલ અલગ અલગ રાજ્યની નંબર પ્લેટ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ આરોપીઓ નંબર પ્લેટો બદલીને આવી ઘટનાને અંજામ આપતા હોવાનું જણાવ્યું છે. તો નંબર પ્લેટ બદલીને આ શખ્સો દ્વારા પોલીસની આંખોમાં ધૂળ નાખીને આવા કારોબારને અંજામ આપતા હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. તો પ્રાથમિક તપાસમાં મળતી માહિતી મુજબ સ્કોર્પિયો ગાડીમાંથી એક રિવોલ્વર પણ મળી આવી હોવાનું જણાવ્યું છે. ત્યારે આ ગંભીર દેખાતી બાબતે કોઠંબા પોલીસ તેમજ એસઓજીની ટીમે ભારે સતર્કતા દાખવીને તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ પોસ્ટ ડોરાનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ત્યારે હાલમાં આરોપીઓ ઘટના સ્થળેથી પોતાની સ્કોર્પિયો ગાડી મૂકીને ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસ દ્વારા 2 ટીમ બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. તેમજ ઘટના સ્થળના નજીકના વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.